ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષા એની તૈયારી કરી રહ્યા છે એ તમામ બાળકો માટે છે એ આપણે નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી છે એ તમારી સરસ રીતે થાય એ હેતુ થઈને એક દિવસે લેક્ચર અને એક દિવસે લેક્ચર આધારિત ટેસ્ટ આનું આયોજન આપણે કરેલું છે, બરોબર છે। તો એમાં છે આજે આપણે ગઈકાલે છે એ શ્રેણી વિશે એમાં અમુક ટોપિક છે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર, આના વિશે આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો। આજે આપણે છે એના આધારે ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી, જે તમારી જાતે તમે સોલ્યુશન કર્યું હોય છે। હવે આપણે એ ટેસ્ટમાં જે નથી આવડ્યું એનું સોલ્યુશન અહીંયા આપણે જોવાનું છે, બરોબર। ફટાફટ પ્રશ્નોમાં આગળ વધવાનું છે। ખાસ જે બાળકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, પહેલા વિડીયોને લાઈક કરી દો હાલો ફટાફટ, જેથી કરીને તમે જેટલી લાઈક કરો એટલું વધારે અમને પ્રોત્સાહન પૂરું પડે, બરોબર। તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી જે નવા વિડીયો આવે એની માહિતી તમને મળતી રહે। હાલો આપણે વાત કરીએ ભાઈ શ્રેણી આધારિત જે પ્રશ્નો હતા એમાં ગુણાકાર, સરવાળા, બાદબાકી, બરોબર, ભાગાકાર, આના વિશે આપણે જે ભણ્યા હતા એના આધારિત જ પ્રશ્નો હતા, તો એનું આપણે સોલ્યુશન કરવાનું છે। ખાસ જેમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો અહીંયા નંબર ને એવું આપેલું છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, જેથી કરીને જે પણ ટેસ્ટ છે પીડીએફ સ્વરૂપે આવે છે એ તમને મળતી રહે। તો વોટ્સએપ ગ્રુપમાં તમારી રીતે જોડાઈ જજો। હવે જુઓ પહેલો પ્રશ્ન, 95, 88, 81, 74 અને પછી ખાલી જગ્યા આપ્યું છે, તો હવે આમાં જવાબ શું આવશે? 66, 67, 65 કે 68? ચાલો કોઈને લાઈટ થાય તો ફટાફટ જવાબ આપી શકે છે, તમારી રીતે પહેલા તમારે કોમેન્ટ કરવાનું છે। પહેલા તો શ્રેણી છે અહીંયા ઘટાડો થતો જોવા મળે છે, બરોબર। તો પહેલા જોવાનું કે ભાઈ ઘટાડો છે એ કેટલાનો થાય છે, બરોબર। તમે અહીંયા વિચારો કે અહીંયા તમને આપ્યું છે 95, પછી તમને આપ્યું 88, પછી આપ્યું છે 81, પછી આપ્યું છે 74 અને પછી છે ખાલી જગ્યા। તો હવે આમાં પહેલા તો તમે વિચારો કે ભાઈ અહીંયા ઘટાડો કેટલાનો થઈ રહ્યો છે। તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે અહીંયા છે એ જો 95 માંથી 88 થઈ જાય, એટલે 95 માંથી કેટલા બાદ કરો તો 88 થાય। તો કે મારા વાલા 95 માંથી તમે 7 બાદ કરો ને એટલે 88 થાય। જો આમ મગજમાં તમને લાઈટ ન થાય ને તો તમારે અહીંયા 95 માઇનસ 88 કરી નાખવાનું, બરોબર, તોય તમારો જવાબ આવી જશે। તો અહીંયા છે એ 7 બાદ થયા, 88 માંથી પાછા 7 બાદ કરો તો 81 થયા, 81 માંથી 7 બાદ કરો તો 74 જવાબ આવે। તો હવે આપણે કેટલા બાદ કરવાના? કેટલા આપણે બાદ કરવાના? આમાં જેમ થયું હોય એમ આપણે કરવાનું છે। તો હવે આપણે કેટલા બાદ કરવાના? તો કે આપણે 7 જ બાદ કરવાના, તો 74 માંથી 7 બાદ કરી નાખો। તો 74 માંથી જ્યારે આપણે 7 બાદ કરીશું તો જવાબ શું આવશે? તો કે 67 જવાબ આવશે। કેટલો જવાબ આવશે? 67 જવાબ આવશે। એટલે અહીંયા છે આપણો સાચો જવાબ શું થઈ જશે? 67 છે એ આપણો સાચો જવાબ થઈ જશે। રેડી? તો કેટલાનો જવાબ સાચો હતો અને કેટલાનો ખોટો હતો એ તમારી રીતે તમારે કહેવાનું છે। આ તો હેલું હતું કે ભાઈ આમાં ખાલી 7 નો જ ઘટાડો થતો હતો, દર વખતે એવું જરૂરી નથી કે 7 નો જ ઘટાડો થતો હોય, બરોબર, અલગ અલગ હોય પાછું। ચાલો આગળ હજી ઘણા પ્રશ્નો છે એટલે આપણને વધારે લાઈટ થતી જશે। બીજો પ્રશ્ન આપણી સામે છે 4, 12, 36, 108 અને ખાલી જગ્યા। શું છે ભાઈ? 4, હાલો જેને જવાબ આવતો હોય એ જવાબ કોમેન્ટ કરતા જશે, 36, 108 અને ખાલી જગ્યા છે। જેને જવાબ આવી ગયો હોય એ કોમેન્ટ કરી દેશે મારા વાલા। જવાબમાં 336, 312, 324 કે 320 શું સાચો જવાબ આવશે જુઓ। તો હવે અહીંયા આપણને ખબર પડે છે વધારો થાય છે, પણ વધારો બહુ વધારે પડતો થઈ ગયો। જો અહીંયા 36 ના સીધા 108 થઈ ગયા, એનો મતલબ આમાં ક્યાંક ગુણાકાર થયો હોય એવું આપણે વિચારી શકીએ। તો ગુણાકાર થયો કે નહીં આપણે વિચારવા માટે પહેલા તો અહીંથી શરૂ કરવાનું કે ભાઈ 4 થી 12, 4 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો કે 4 ગુણ્યા 3 કરો ને તો 12 થાય। હાલો પહેલું સ્ટેપ થઈ ગયું। હવે 12 પછી 36 છે, તો 12 ને કેટલા વડે ગુણો તો 36 થાય? તો કે 12 ને 3 વડે ગુણો તો 36 થાય। 36 ને કેટલા વડે ગુણો તો 108 થાય?
તો હવે પેલા આપણે અહીંયા વિચારાય કે 4 ને 3 વડે ગુણ્યા, 12 ને 3 વડે ગુણ્યા, તો એવું પણ બની શકે કે 36 ને 3 વડે જ ગુણ્યા હોય. તો જો મગજમાં ન આવે તો અહીંયા 36 ગુણ્યા 3 કરી નાખવાના, 3 × 18, વધી આવી 1, 3 તેરી 9 ને 1 10, તો કે 36 તેરી 108 થયા. તો એનો મતલબ કે 36 ને 3 વડે ગુણ્યા. તો હવે અહીંયા શું જવાબ આવશે? તો કે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો આપણે ગુણ્યા 3 જ કરવાના છે. તો અહીંયા લખો ગુણ્યા 3. 108 ગુણ્યા 3 કરો તો કે 3 × 8 = 24 ને 3 × 1 = 3, એટલે 324 આપણો જવાબ આવે. જવાબ શું આવશે આપણો? 324 છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? સમજાય છે? જો આમાં ઘણા પ્રશ્નો એવા હશે કે એ બધા બાળકોને ન પણ આવડ્યા હોય, એનો મતલબ એમાં હિંમત હારવાની વાત નથી, બરોબર? ઘણી વાર એવું થાય કે આપણે ટેસ્ટ લઈએ છીએ તો ટેસ્ટમાં આપણે સહેલા પ્રશ્નો નાખ્યા હોય, અમુક અઘરા પ્રશ્નો નાખ્યા હોય, તો ઘણા છે એ અઘરા પ્રશ્નો જોઈને ત્યાં પૂરું કરી દે, સારું કે આપણથી ભેગું થાય નહીં. બરોબર? એટલે એમ મૂંઝાવાની જરૂર નથી. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ છે તમે વધારે છે એ તમને એમાં લાઇટ થતી જશે, બરોબર? પછી ઓટોમેટિક જવાબ છે એ આવતા જશે, મગજમાં ઉતરતું જશે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ માગશે, બરોબર? ખાલી 10-15 પ્રશ્નો જોઈને અહીંથી હિંમત ન હારી જતા પાછા. આ ઓલા લૂડો કેટલા રમે છે? આમાં લૂડો ગેમ કેટલા રમે? લૂડો ગેમ કેટલા રમેલા છે? બરોબર? હવે લૂડો છે એમાં આપણે જે પાસો ફેંકીએ, બરોબર, એ પાસો ફેંકીએ તો આપણે દર વખતે 6 જોતા જ હોય ને? કોને ન જોતા હોય 6? બરોબર? દર વખતે આપણે 6 જોતા જ હોય, પણ આપણે જયારે પાછો ફેંકીએ ત્યારે દર વખતે કઈ આપણને 6 નથી મળતા. પણ આપણે કઈ 6 ન મળે, બરોબર? માનો કે મારે 6 જોતા છે, હું લૂડો પાછો ફેંકું છું અને મને 6 ન મળ્યા, મને 1 જ મળ્યો, તો હું કઈ હું ગેમ બંધ કરી દેવાનો છું? નથી કરવાનો ને. આપણે તોય આખી ગેમ પૂરી કરીએ જ છીએ, નથી કરતા? તો મારા વાલા, આ તો આપણા જિંદગીનો સવાલ છે, આપણા આખા કરિયરનો સવાલ છે. તો કદાચ 5-25 પ્રશ્ન નો આવડે તો ત્યાં હિંમત નહીં હારી જવાનું, આપણે એ પૂરું કરીને પાર કરવાનું છે, બરોબર? તો એમ મેં કીધું એમ છે, તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે, બરોબર છે? ચાલો, તો અહીંયા છે, હાલો એના પછીનો પ્રશ્ન જુઓ. 1240 અને 8 અને ખાલી જગ્યા છે, તો 8 પછી કયું પદ આવશે? વિચારો. 1240, 8 અને ખાલી જગ્યા છે. વિચારો તો ભાઈ, આમાં કયું પદ આવશે પછી? હવે અહીંયા તમે જોશો તો તમને ઘટાડો થતો જોવા મળે છે, પણ બહુ વધારે પડતો ઘટાડો થાય છે. એટલે અહીંયા ભાગાકાર વિચારે. ભાગાકાર વિચારવા અહીંથી આમ નો લાઈટ થાય ને તો તમે અહીંથી આમ વિચારો. જો 8 × 5 = 40 થાય, એ તમને ખબર પડે? તો કે હા. પછી 4 × 5 = 20 થાય, તો 40 × 5 = 200 થાય. તો કે અહીંયા ગુણ્યા 5, આમ ઊંધા હાલો તો ગુણ્યા 5, એનો મતલબ આમ જાવ તો ભાગ્યા 5 થાય, બરોબર? તો તમે અહીંયા વિચારો કે 20 × 5 = 100 થાય. કેટલા વડે ભાગાકાર કર્યો એ હું વિચારવું હોય, અહીંથી લાઈટ ન થાય તો તમારે 1000 / 20 200 કરી નાખવાના. 1000 / 200. આ મીંડા ઉડાડી ગયો તો વધ્યા હું? તો કે 10 / 2 વધ્યા. શું વધ્યું? 10 / 2. તો 10 / 2 એટલે 5 જવાબ આવ્યો. તો એનો મતલબ કે આ 1000 / 5 કરેલા છે. 1000 / 5 કરેલા છે. 1000 / 5 કરો એટલે તમને જવાબ શું મળે? 200 મળે. આટલું ક્લિયર? હવે તો કે હવે અહીંયા 40 અને 200 વાળી વાત આવી. ત્યાં કેટલા વડે ભાગાકાર કરેલો છે? જો લાઈટ નો થાય તો આમ કરી નાખવાનું ભાઈ, 200 / 40, 0 0 ઉડી ગયા. વધ્યા હું? તો કે 20/4. તો 4 × 5 = 20 થાય. તો કે હા. એનો મતલબ કે અહીંયા ભાગ્યા 5 કરેલા છે. હવે આ તો ખબર પડે ને ભાઈ, 8 × 5 = 40 એટલે અહીંયા ભાગ્યા 5 કરેલા છે. તો હવે તમારે અહીંયા કેટલા ભાગ્યા કરવાના? 8 ભાગ્યા કેટલા કરવાના? 8 ભાગ્યા કેટલા કરવાના? તો કે અહીંયા પણ 8 / 5 જ કરવાના. શું કામ? તો કે છેક થી આલ્યું હવે ભાઈ, ભાગ્યા 5 ભાગ્યા 5 ભાગ્યા 5, તો આપણે ભાગ્યા 5 જ કરવાના, બરોબર? 8 / 5 કરો તો આવી રીતે તમે ભાગાકાર કરો. 5 × 1 = 5, વધ્યા કેટલા? 3. ભાગ નહીં હાલે, અહીંયા પોઈન્ટ મૂકી દો, 0 ઉતારી દો. 5 × 6 = 30. તો હવે તમારો જવાબ ન્યા શું આવશે? 1.6 તમારો સાચો જવાબ થશે. હું તમારો સાચો જવાબ થશે 1.6 તમારો સાચો જવાબ થશે. રેડી? તો આવી રીતે છે એ પેલા પેટર્ન પકડવાની છે કે આમાં આપણે કર્યું શું પેલા તો, બરોબર?
ચાલો હજી એક આના પછીનો દાખલો જોઈએ. એ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રો ભાઈ એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ખાસ જે ધોરણ 8 માં ભણી રહ્યા છે અને એમાં એનએમએમએસ ની પરીક્ષા આપવાની છે, જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની છે, તો બે પરીક્ષા માટે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના આ કોમ્બો બુક છે. એમાં એનએમએમએસ નો સિલેબસ આવી જાય, જ્ઞાન સાધના નો સિલેબસ આવી જાય અને માર્કેટની આમાં કિંમત છે 430 રૂપિયા, પરંતુ તમને અહીંથી ઓર્ડર કરો એટલે 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ આમાં ફ્રી છે. માત્ર 320 માં તમારે બંને બુક આવી જાય. તમે બે અલગ અલગ બુક લેવા જશો તો ઘણી તમને મોંઘી પડશે. આ 320 માં તમારે બે પરીક્ષાનો સિલેબસ આવી જાય એવી બુક છે, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે 9099979717. આ નંબર પર છે તમે વોટ્સઅપમાં હાય કરીને તમે બુકનો ફોટો છે આ સ્ક્રીનશોટ પાડીને અથવા તો બુકનું નામ લખીને મોકલી દો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે. તો શાળા તરફથી એક સાથે જે ઓર્ડર હોય એમાં વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે. તો શાળા તરફથી જે શિક્ષક મિત્રો કોઈ જોતા હોય તો ધ્યાન લેજો સાહેબ. સસ્તું અને સારું મટીરિયલ આપણે બાળકોને પ્રોવાઈડ કરી શકીશું. ચાલો એના પછી ખાસ જેમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક ઓટોમેટિક મળી જશે. ગ્રુપમાં જોડાઈ જજો. આ બધી ટેસ્ટ ને બધું વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ સ્વરૂપે આપીએ છીએ. ચાલો એના પછીનો પ્રશ્ન 7, 10, 15, 22 અને ખાલી જગ્યા છે. શું આપેલું છે ભાઈ? 7, 10, 15, 22 અને ખાલી જગ્યા. હાલો આમાં કોઈને લાઈટ થઈ ગઈ હતી ભાઈ? શું આવશે જવાબ? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. પહેલા તો વધારો થાય એટલે તફાવત જુઓ ભાઈ, કેટલાનો વધારો થાય છે. તો કે 7 માં આપણે કેટલા ઉમેરીએ તો 10 થાય. તો કે 7 + 3 કરીએ ને ભાઈ તો કે 10 થાય. હાલો માની લીધા. 10 માં કેટલા ઉમેરો તો 15 થાય. તો કે 10 માં 5 ઉમેરો એટલે 15 થાય. માની ગયા. હાલો 15 માં કેટલા ઉમેરો તો 22 થાય. તો કે 15 માં 7 ઉમેરો તો 22 થાય. હાલો માની ગયા. તો હવે અહીંયા ઉમેરવાના કેટલા ભાઈ? હવે અહીંયા કેટલા ઉમેરવાના? તો અહીંયા તમે વિચારો કે આ એકી સંખ્યા લખેલી છે. માનો કે 3, પછી જો 4 નથી લખી 5 લખી, 6 નથી લખી 7 લખી, તો આપણે 8 નહીં લખવાની, 9 લખી નાખવાની. 22 + 9 કરો તો જવાબ આવે 31. લ્યો ઓપ્શનમાં છે તો કે હા, તો વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? હવે આને એક બીજી રીતે આપણે વિચારીએ. હાલો માની લો કે અહીંયા છે 31 ઓપ્શન જ નથી આપ્યો. આવો ઓપ્શન 31 છે જ નહીં ઓપ્શન. હાલો તો આમાં બીજો કોઈ જવાબ આવી શકે? બીજો કોઈ જવાબ આવી શકે? કોઈને લાઈટ થાય? આમાં 31 ઓપ્શન નથી. હાલો તો 31 સિવાય આ શ્રેણીમાં બીજો કોઈ જવાબ આવી શકે? તો તમારે અહીંયા એવું વિચારવું પડે કે સપોઝ કે આપણે વિચાર્યું કે આ છે ઈ આપણે એકી સંખ્યા વિચારી કે ભાઈ 3, 5, 7 પછી આપણે +9 કર્યા, બરોબર? તો +9 કરે 31 ઓપ્શનમાં હતો એટલે આપણે 31 ઉભા રહી ગયા. પણ જો 31 ઓપ્શનમાં ન હોત તો આપણે બીજું વિચારવું પડે. શું વિચારવું પડે? કે ભાઈ આ અવિભાજ્ય સંખ્યા લખી હોય એવું પણ બને. અને જો અવિભાજ્ય સંખ્યા લખી હોત તો અહીંયા 3, 5, 7 પછી 9 નો આવે. 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 11 આવે. કઈ આવશે? 11 આવશે. તો 22 + 11 એટલે અહીંયા તો જવાબ કેટલો આવે? 33 આવે. એટલે ઘણી વખત છે એ તમને વિકલ્પ કયા આપ્યા છે એની આધારે તમારે સાચા જવાબ ઉપર જવાનું રહેશે. ઓકે ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 3, 7, 15, 31 અને ખાલી જગ્યા. તો હવે એના પછી કયો જવાબ આવશે? 65, 62, 63 કે 64? ચાલો ફટાફટ જવાબ આપો મારા વાલા. 3, 7, 15, 31 અને ખાલી જગ્યા. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યો, સોરી શ્રેણી આપી 3, 5, 31 ખાલી જગ્યા. કેટલાને આમાં લાઈટ થઈ ગઈ હતી? ચાલો ફટાફટ જવાબ આપો. કેટલાને આમાં લાઈટ થઈ ગઈ હતી? ફટાફટ જવાબ આપો. જેને લાઈટ નહીં થઈ હોય
એને મૂંઝાવાનું નથી. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. હવે તમે અહીંયા થોડુંક વિચારો ને મારા ભાઈ, તો તમને એવી ખબર હોય કે 3 ના ડબલ કેટલા થાય? તો કે 6 થાય. અહીંયા 7 લખ્યા, જો એક વધેલો છે. 7 ના ડબલ 14 થાય. અહીંયા 15 લખ્યા એટલે કે એક વધેલો છે. 15 ના ડબલ 30 થાય. અહીંયા 31 લખ્યા એટલે કે એક વધેલો છે. ડબલ કરીને એક વધેલો છે. એનો મતલબ કે અહીંયા તમે એવું વિચારો કે ભાઈ બની શકે કે આને ગુણ્યા 2 અને વત્તા 1 કર્યા હોય. શું કર્યું હોય? ગુણ્યા 2 વત્તા 1 એટલે કે ભાઈ 3, આ 3 એને ગુણ્યા 2 કરો તો જવાબ 6 આવે, અને 6 વત્તા 1 કરો તો જવાબ આવે 7. ઈ 7 અહીંયા મૂક્યા છે, જુઓ. રેડી? હવે તો કે 7 નું વિચારો, તો કે ભાઈ 7 ગુણ્યા 2 કરો તો 14 આવે, અને 14 વત્તા 1 કરો તો 15 આવે. તો જો આ 15 અહીંયા મૂક્યા, બરોબર. હવે એ 15 ને પકડો, આ 15 ગુણ્યા 2 વત્તા 1 કરો. 15 ગુણ્યા 2 કરો તો 30, અને 30 વત્તા 1 કરો તો 31. એનો મતલબ કે આ 31 આવી ગયો. એટલે અહીંયા પણ ગુણ્યા 2 વત્તા 1, અહીંયા પણ ગુણ્યા 2 વત્તા 1. તો હવે આપણે શું કરવાનું? આપણે ઈ જ કરવાનું છે, ગુણ્યા 2 વત્તા 1. તો તમારે 31 ગુણ્યા 2 વત્તા 1 કરવાનું છે. તો 31 ગુણ્યા 2 કરો, આ 31 એને ગુણ્યા 2 કરો, તો 31 ગુણ્યા 2 કરો એટલે 62 થયું. 62 વત્તા 1 કરો તો જવાબ કેટલો આવે? 63 આવે. કેટલો જવાબ આવે? 63 જવાબ આવે. એટલે અહીંયા છે તમારો સાચો જવાબ વિકલ્પ સી થાય. શું તમારો સાચો જવાબ થાય? વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ થશે. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મારા વાલા. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો 126, 62, 30, 14 અને ખાલી જગ્યા આપેલું છે. 7, 8, 5, 6 4 વિકલ્પ છે. શું જવાબ આવશે? ચાલો, કોઈને લાઈટ થઈ હતી? આમાં આના પહેલાના પ્રશ્નમાં જેમ વિચાર્યું ને એમ તમે વિચારો, પણ ઊંધું વિચારો. જો અહીં તમે આમ વિચારો, 14 ના ડબલ 28 થાય, અહીં વત્તા 2 થયા, બરોબર. 30 ના ડબલ 60 થાય, અહીં વત્તા 2 થયા. 62 ના ડબલ કેટલા થશે? તો કે 62 ના ડબલ થશે 124, અહીં 126 એટલે વત્તા 2 થયા, બરોબર. એનો મતલબ કે આ બાજુથી તમે આવો તો ગુણ્યા 2 વત્તા 2 થાય છે. તો આ બાજુથી આમ જાઓ તો ભાગ્યા 2 થતા હોય. શું થતું હોય? ભાગ્યા 2 થતા હોય. તો થોડુંક વિચારો. તો અહીંયા તમે વિચારો તો 126 ભાગ્યા 2 કરો, 126 ભાગ્યા 2 કરો, તો 126 ભાગ્યા 2 કરો ને એટલે તમને જવાબ શું મળશે? તો કે 63 મળશે. કેટલો જવાબ મળશે? 63 મળશે, બરોબર. હવે 63 માંથી 1 બાદ કરી નાખો તો જવાબ તમને કેટલો મળ્યો? 62 મળી ગયો. જો બીજું પદ મળી ગયું. તો કર્યું હું ખબર? આમાં ભાગ્યા 2 ઓછા 1 કર્યા. શું કર્યું? ભાગ્યા 2 ઓછા 1, ભાગ્યા 2 ઓછા 1 કર્યા. હવે આપણે અહીંથી 62 થી 30 સુધી જઈએ તો ન્યાય આપણે ટ્રાય કરીએ, ભાગ્યા 2 ઓછા 1 હાલે છે કે નથી હાલતું. તો અહીંયા આપણે હાલો હવે 62 લખીએ, ભાગ્યા કરીએ 2, તો 62 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવશે? 31 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 31. એને ઓછા 1 કરી દેવાના છે તો 30 આવી ગયું. ભાઈ પદ મળ્યું 30 આપણને? તો કે હા મળી ગયું. તો લોજિક આપણથી પકડાઈ ગયું છે. હવે તો કે અહીંયા 30 થી 14 માહિતી એવું કરો, ભાગ્યા 2 ઓછા 1. તો હવે 30 છે એને ભાગ્યા 2 કરો તો 15, એમાં ઓછા 1 કરો તો 14. આવી ગયો 14 જવાબ? તો કે હા આવી ગયો. તો હવે એના પછીનું પદ આપણે મેળવવાનું છે. તો 14 ભાગ્યા 2 ઓછા 1 આપણે કરવાના છે. જો ભાગ્યા 2 ઓછા 1, ભાગ્યા 2 ઓછા 1, ભાગ્યા 2 ઓછા 1. તો આપણે એ કરવાનું છે ભાગ્યા 2 ઓછા 1. તો આ 14 એને ભાગ્યા 2 કરો તો 7, અને એમાં ઓછા 1 કરો ને
તો 6 આપણો જવાબ. લ્યો આમ હતું. શું કરેલું હતું? ભાંગ્યા 2 ઓછા 1, ભાંગ્યા 2 ઓછા 1. એટલે ઘણી વખત આવી પણ શ્રેણી હોય, પણ એ જ્યારે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ તમને છે એ વધારે ખ્યાલ આવી જશે. બરોબર છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 2, 6, 12, 20 અને ખાલી જગ્યા છે. ચાલો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે 30, 32, 26 અને 28 આપ્યા છે. શું આવશે જવાબ? ફટાફટ કોમેન્ટ કરશો મારા વાલા. નો આવડે ત્યાં તમ તારે પૂછી લેજો, મૂંઝાતા નહીં. આવડે ત્યાં તમારી હાથે પહેલા તો ટ્રાય કરવી હો. અહીંયા વાટે નો રહેવું કે આ ગણાવવાનો છે એ કે તો આપણે ખોટું હું કામ ગણવું. પણ મારા વાલા આ તમારા માટે થાય છે. તમે પ્રેક્ટિસ કરો એટલા હેતુથી થાય છે. એટલે પહેલા મેક્સિમમ તમારે ટ્રાય કરી લેવાની, પછી નો ભેગું થાય તો અમે બેઠા. બરોબર? અહીંયા આપણને આપેલું છે 2, 6, 12, 20 ખાલી જગ્યા. હવે તમે અહીંયા નોર્મલ એમના ગુણાકાર વિચારો ને તો જો અહીંયા 2 તેરી 6, 6 દુ 12, પણ અહીંયા 12 ને 20 સાથે કોઈ ગુણકમાં એમનામ સીધું થશે નહીં. એટલે ડાયરેક્ટ એમ કોઈ આંકડા સાથે ગુણાકાર, ખાલી ગુણાકાર છે નહીં. તો તમે એમાં કંઈક બીજું વિચારો. હવે એ બધું વિચારવું એની કરતા તમે તફાવત વિચારો. જેમ ફાવે તમને જેમ મજા આવે એમ આપણે ગણવાનું, પણ જવાબ આવવો જોઈએ. આ તમે તફાવત વિચારો તો 2 + 4 કરો ને તો 6 થાય. જો 2 + 4 કરો ને તો 6 થાય. હા થાય. હવે 6 + 6 કરો તો 12 થાય. તો કે હા થાય. 12 માં કેટલા ઉમેરો તો 20 થાય. તો કે 8 ઉમેરો તો 20 થાય. તો હવે તમારે અહીં કેટલા ઉમેરવાના એ તમને આવડવું જોઈએ. એટલે જવાબ આવડી ગયો. ત્યાં તમારે કેટલા ઉમેરવાના? તો કે ભાઈ પેલા 4 ઉમેર્યા, 6 ઉમેર્યા, 8 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરવાના? કેટલા? 10. જો અહીંયા તફાવતમાં તફાવત બને. જો +2 +2 +2 જોયું? તો હવે તમારે 20 + 10 કરવાના, એટલે તમારો જવાબ આવે 30. વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ થઈ જાય. રેવડે સમજાય છે? મગજમાં ઉતરે છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 20, 25, 22, 27, 24 અને ખાલી જગ્યા છે. એના પછીનું પદ કયું આવશે? હાલો ભાઈ ઓપ્શન તમને આપેલા છે 26, પછી 21, પછી 30 અને 29. તો સાચો જવાબ એમાં કયો છે? ફટાફટ કયો, કોમેન્ટ કરો જરાક. જેને લાઈટ થઈ ગઈ હોય એ કરો, નો થઈ હોય એ આગળ આપણે કરીએ. બરોબર? ચાલો તો અહીંયા તમે જુઓ, હું એમ કહું 20 માં તમે કેટલા ઉમેરો તો 25 થાય. તો કે 5 ઉમેરો તો 25 થાય. કે ભાઈ એટલું તો આવડે અમને, આવડે ને? તો બસ 20 + 5 25. ચાલો 25 માંથી કેટલા બાદ કરો તો 22 થાય. તો કે 25 માંથી 3 બાદ કરું ને ભાઈ તો કે 22 થાય. આવડે હો એટલું તો. હાલો કાંઈ વાંધો નહીં. 22 માં કેટલા ઉમેરો તો 27 થાય. એટલે ભાઈ 22 માં 5 ઉમેરો તો 27 થાય. કાંઈ વાંધો નહીં. હવે 27 માંથી કેટલા બાદ કરો તો 24 થાય. તો કે 27 માંથી ભાઈ 3 બાદ કરો ને એટલે 24 થાય. બરોબર છે? સાચી વાત છે. હાલો હવે અહીંયા શું કરવાનું? +5 કરવાના, -3 કરવાના કે બીજું કંઈક કરવાનું? શું કરવાનું? તો કે ભાઈ શ્રેણી ભણીએ છીએ, શ્રેણીના દાખલા ગણીએ છીએ, આપણને એટલી તો ખબર પડે કે પેલા +5 -3 +5 -3. તો હવે +5 આવે. જે ક્રમ હોય, જે શ્રેણી હોય, જે પેટર્ન હોય એ પેટર્ન જાળવવાની હોય. તો +5 -3 +5 -3. તો હવે +5 નો વારો આવ્યો. ઓકે તો 24 + 5 કરો તો જવાબ 29 આવે. જવાબ શું આવે? 29 આવે. તો વિકલ્પ ડી છે એ તમારો સાચો જવાબ થઈ ગયો. રેવડે સમજાણું? હાલ એના પછીના દાખલા તરફ જઈએ. 480, 240, 80, 20 અને ખાલી જગ્યા છે. 480, 240, 80,
20 અને ખાલી જગ્યા છે 4 10 5 2 આ વિકલ્પ આપેલા છે ફટાફટ આમાં કોમેન્ટ કરો શું જવાબ આવશે જેને આવડી ગયો એ કોમેન્ટ કરશે નથી આવડ્યો એને આપણે આગળ ગણીએ બરોબર હવે તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરેલી હોય દાખલાની એટલે તમે જ્યારે આવો વિકલ્પ આવો અહીંયા શ્રેણી જોવો ને ત્યાં અહીં તમને લાઈટ થઈ જાય અહીં અડધા થેલા છે જો 480 ના અડધા થેલા છે મીંડા ભૂલી જાવ ઘડીક 48 ના અડધા 24 થાય એટલી તો ખબર પડે હા પડે તો મીંડા ભૂલી જાવ ભાઈ 48 ભાંગ્યા 2 કરો ને તો 24 થાય કે ખોટી વાત ભાઈ જરાય નહીં 48 ભાંગ્યા 2 એટલે 24 થાય તો 480 ભાંગ્યા 2 કરો ને તો 240 થાય રેડી હાલો ડન છે હવે અહીંયા કેટલા ભાંગ્યા થયા છે 240 ભાંગ્યા કેટલા કરો તો 80 જવાબ આવે જો તમને લાઈટ થઈ જાય કે ભાંગ્યા 3 કરો તો વધારે સારું લાઈટ નો થાય તો મેં કીધું એમ છે કે અહીંયા લખવાના 240 છેદમાં લખવાના 80 મીંડી ઉડી ગઈ 8 તેરીને 24 એનો મતલબ કે 240 ભાંગ્યા 3 કરો તો જવાબ 80 આવે હાલો પકડાણું ભાઈ હવે અહીંયા આવ્યા 80 ભાંગ્યા કેટલા કરો તો 20 જવાબ આવે એમ સાહેબ કે ભેગું ન થતું તો ભાઈ મીંડા ભૂલી જા 8 ભાંગ્યા કેટલા કરતો 4 આવે સોરી 2 આવે તો કે 8 ભાંગ્યા 4 કરું તો 2 આવે એનો મતલબ કે અહીંયા ભાંગ્યા 4 કરેલા છે 80 ભાંગ્યા 4 કરો ને તો જવાબ 20 આવે તો એ તો બધું સમજાણું હવે અહીંયા ભાંગ્યા કેટલા કરવાના ઈ મેન પ્રશ્ન છે ભાંગ્યા કેટલા કરવાના અહીંયા તો કે ભાઈ અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 તો અહીંયા આવે 5 એમાં કોઈ બીજી શંકા જ નહીં 2 3 4 તો હવે આપણે લેવાના 5 તો 20 ભાંગ્યા 5 કરવાના છે 20 ભાંગ્યા 5 કરો તો જવાબ શું આવે ભાઈ 5 ચોક 20 થાય તો જવાબ આવે અહીંયા 4 તો વિકલ્પ એ છે ને એ તમારો રાઈટ આન્સર થઈ જાય રેવડી ચાલો ટપો પડે છે મારા ભાઈ આગળ વધતા જઈશું 7 8 18 57 232 અને ખાલી જગ્યા આપેલું છે જવાબમાં તમને અહીંયા આપેલા છે 1165 1155 1160 1245 જવાબ આવડી ગયો હોય એના માટે બહુ સારી વાત છે નથી આવડ્યો તો આગળ ગણી લઈએ મૂંઝાવાનું નથી અહીંયા તમે જુઓ તો 7 પછી આપ્યા 8 18 57 232 અને ખાલી જગ્યા એક મિનિટ ઓ ભાઈ બોલ શું આપેલું છે ભાઈ આપણને 7 8 18 8 18 57 232 અને ખાલી જગ્યા આપેલું છે હવે અહીંયા વિચારો તફાવત તમે અહીંયા ભેગો કરવા જાવ ને તો આ તમે જો અહીં +1 થયા અહીંયા પાછા +10 થયા અહીંયા તમે વિચારશો તો કેટલા થશે તો અહીંયા વધી જશે તફાવત બરોબર તો હવે તમારે અહીંયા બહુ તફાવત જાજો જ્યારે થાય ત્યારે મેં કીધું એમ છે કે ગુણાકાર વિચારવાનો ત્યારે સરવાળો નહીં વિચારવાનો તો ગુણાકાર વિચારો તો ગુણાકાર થી ડાયરેક્ટ તો એમ કઈ આવે નહીં કે ભાઈ 7 ગુણ્યા કેટલા કરો તો 8 થાય તો કે એમ કઈ 7 ગુણ્યા ગમે એટલા કરો 8 સીધો જવાબ તમને ન મળે કારણ કે 7 × 7 ને 7 દુ તો 14 થઈ ગયા બરોબર તો અહીંયા વિચારવાનું આપણે 8 બનાવવાના 7 માંથી કેમ બનાવશું તો જો આ પેલા માન કે ભાઈ 7 છે એને ગુણ્યા હું 1 કરું તો જવાબ શું મળ્યો તો કે 7 જ મળ્યો ભાઈ હાલો કઈ વાંધો નહીં હવે એ 7 માંથી મારે 8 બનાવવા છે તો હું +1 કરું તો 8 થઈ જાય મેં શું કર્યું ખબર શું કર્યું ગુણ્યા 1 +1 કર્યું શું કર્યું ગુણ્યા 1 +1 કર્યું તો 7 માંથી 8 બની ગયા કે ન બન્યા તો કે હા બન્યા તો આ 8 બીજું પદ આવી ગયું હાલો હવે મારે 8 માંથી 18 બનાવવા છે તો હું 8 માંથી 18 બનાવવા માટે 8 ગુણ્યા 2 કરું જોજે ભાઈ બાન
8 ગુણ્યા 2 કરું તો 8 દુ ને 16 થયા. મારે તો 18 બનાવવા છે, તો એ 16 છે એને હું વત્તા 2 કરી દઉં પાછા. 18 બની જાય જો કાયદેસર બન્યા, તો 18 બન્યા. એનો મતલબ કે અહીંયા મેં કર્યું ગુણ્યા 2 વત્તા 2 કર્યું. હાલો અહીંયા સુધી પહોંચ્યા. હવે આપણે 18 માંથી 57 બનાવવાના છે. 18 માંથી શું બનાવવાનું છે? 57 બનાવવાનું છે. પણ હવે અહીંયા પહોંચ્યા ને ત્યાં મારો ભાઈ તને લાઈટ થઈ જવી જોઈએ. ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2, તો અહીંયા ગુણ્યા 3 વત્તા 3 જ થતા હશે, તોય વેરીફાઈ કરી લેવાનું. તો અહીંયા આપણે કરીએ આ 18 ગુણ્યા 3 કરતો ભાઈ, તો કે 18 તેરી 54 થાય મોટા. હાલો માન્યા. 54 માંથી તો આપણે તો 57 બનાવવાના છે, પણ એલા ભાઈ કે વત્તા 3 કરવાનું બાકી હજી. હા હાચી વાત હો. તો વત્તા 3 કરો તો 57 થઈ ગયા. એનો મતલબ કે ગુણ્યા 3 વત્તા 3. તો હવે અહીંયા શું આવતું હોય? તો કે ગુણ્યા 4 વત્તા 4 આવતું હોય. શું આવતું હોય? ગુણ્યા 4 વત્તા 4 આવતું હોય. જો 57 ગુણ્યા 4 કરી, 57 ગુણ્યા 4 એટલે 728 વધી તું 2 મૂકી 520 ને 2 22 એટલે 228 થશે. અહીંયા તો 232 છે, અહીંયા 228 આવ્યા ભાઈ. કેમ આમ છું? હા ગુણ્યા 4 જ કર્યા, હજી વત્તા 4 બાકી, તો હજી 228 વત્તા 4 કરી દે મારો ભાઈ. તો 228 વત્તા 4 કરે એટલે 232 થઈ ગયા. લે આ 232 મળી ગયું પદ. હવે આપણો વારો આવ્યો. આપણે શું કરવાનું છે? આવડાએ તો આવું કર્યું, ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 વત્તા 4. તો આપણે શું કરવાનું છે? આપણે કરવાનું છે ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 5 વત્તા 5. તો આ 232 છે, એને ગુણ્યા 5. તો 232 ગુણ્યા 5 કરો તો 5 દુ ને 10 વધી આવી 1 5 15 ને 1 16 વધી આવી 1 5 દુ 10 ને 11. તો 1160 આવ્યા. તો આ 1160 વિકલ્પ સી માં છે જવાબ. તો હું ટીક કરી નાખું મારો ભાઈ, એ આપણો સાચો જવાબ હશે? હે નહીં. શું કામ? હજી આપણે ગુણ્યા 5 જ કર્યા, વત્તા 5 બાકી. તો આ 1160 એને વત્તા 5 કરી મારો વાલો, તો 1165 તમારો જવાબ આવશે સાચો. શું જવાબ આવશે? 1165 છે એ તમારો સાચો જવાબ આવશે. એટલે ઘણી વખત છે એ આવી શ્રેણી પણ તમને પૂછાઈ જાય, ધંધે લગાડી દે, પણ પ્રેક્ટિસ કરેલી હોય તો તમારે આમાં વાંધો આવે નહીં. ડન છે? ચાલો 7 10 16 28 52 અને ખાલી જગ્યા છે. તો આ ખાલી જગ્યામાં શું આવશે? ચાલો જેને ગણતરી કરીને જવાબ આવી ગયો હોય એ કોમેન્ટ કરી દેજો. ચાલો શું આવશે જવાબ? કોઈ કહેશે મને? કહેશો મને આમાં જવાબ શું આવશે? તમે અહીંયા જુઓ 7 વત્તા 3 કરો તો 10 થાય, તો કે હા થાય. પેલા આમ જ ટ્રાય કરવાની. જો આમાં ભેગું થઈ જાય ને તો બીજી કઈ માથાકૂટ નહીં કરવાની. 10 માં કેટલા ઉમેરું તો 16 થાય, તો કે 6 ઉમેરું તો 16 થાય. બરોબર છે? હાલો 16 માં કેટલા ઉમેરું તો 28 થાય, તો કે 16 માં 12 ઉમેરું તો 28 થાય. હવે એટલે પોગું ને ત્યાં મને લાઈટ થઈ ગઈ હોવી જોઈએ. જો અહીંયા 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 2 12. એટલે કે જે તફાવત છે એમાં પણ બમણો થઈ જાય છે. તફાવત કેવો થઈ જાય છે? બમણો. પેલા 3 નો વધારો, 6 નો વધારો, પછી 12 નો વધારો. તો અહીંયા કેટલાનો વધારો હશે? તો કે 12 ગુણ્યા 2 કરો ને એટલે અહીંયા 24 નો વધારો હશે. જોવો તો 28 માં 24 ઉમેરો તો 52 થાય, તો કે હા 52 થાય. એનો મતલબ કે હવે આપણે 52 માં કેટલા ઉમેરવાના? તો કે આ 24 છે એના બમણા ઉમેરવાના. તો 24 ના બમણા કેટલા થાય? 48 થાય. તો 52 માં હવે આપણે 48 ઉમેરવાના. 52 માં 48 ઉમેરો એટલે જવાબ તમારો આવે 100. શું જવાબ આવે? 100 જવાબ આવે. રેડી? અહીંયા શું હતું? તો કે પેલા 3 6 12 24 48 આ રીતે છે તફાવત છે એ બમણો થતો જતો હતો. શું હતું? તફાવત બમણો થતો હતો.
રેડી? તો અહીંયા તમારો જવાબ આવશે વિકલ્પ ડી, 100 છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 2, 6, 12, 20, 30 અને ખાલી જગ્યા છે. 40, 44, 42 ને 47 તમને જવાબ આપેલો છે. એમાંથી સાચો જવાબ પસંદ કરો. 2, 6, 12, 20, 30 ખાલી જગ્યા. હાવ માખણ જેવી શ્રેણી છે ભાઈ. આમાં કાંઈ માથાકૂટ કરવાની નથી, ખાલી તફાવત વિચારો એટલે ભેગું થઈ જાય. તફાવત બોલે તો કે અહીંયા જુઓ 2 + 4 6 થાય. 6 માં તમે +6 કરો તો 12 થાય. 12 માં તમે 8 ઉમેરો તો 20 થાય. 20 માં તમે 10 ઉમેરો તો 30 થાય. એનો મતલબ કે 4, 6, 8, 10. તો હવે અહીંયા કેટલા ઉમેરવા પડે? જો બબ્બે નો વધારો થાય. 4, 6, 8, 10. તો અહીંયા શું આવે? 12 આવે. તો 30 + 12 કરો ને તો 42 જવાબ આવે. એટલે વિકલ્પ સી છે ને એ તમારો સાચો જવાબ થાય. શું થાય? વિકલ્પ સી તમારો સાચો જવાબ થશે. રેવડી? સમજાય? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મારા વાલા. 3, 7, 23, 95 અને ખાલી જગ્યા. 475 ઓપ્શન આપેલા છે. 479, 480, 485. 3, 7, 23, 95 અને ખાલી જગ્યા. જો અહીંયા તફાવત છે એ તમે વિચારો. હાલો અહીં પેલા વિચારો તો કે અહીંયા 4 નો તફાવત છે, ત્યાં સુધી ભેગું થયું. હવે અહીંયા જોવો તો તફાવત સીધો વધી ગયો. જો અહીંયા 4 નો તફાવત હતો, અહીંયા તમે આવો એટલે અહીંયા તમને 23 માંથી તમે 7 બાદ કરશો એટલે તમને 16 નો તફાવત મળશે. બરોબર? એનાથી આગળ જશો તો 64 નો તફાવત કદાચ ભેગું થઈ તમારે જાય, પણ નહીં એ રીતે ભેગું તમારે ન થાય. તો હવે તમારે અહીંયા બનાવવું પડશે, જે આપણે ગુણાકાર વાળું વિચારતા થાય. હવે અહીંયા તમે વિચારો કે હું 3 માંથી હું 7 બનાવવાની ટ્રાય કરું. જોજે મારો ભાઈ, 3 માંથી 7 બનાવવાની ટ્રાય કરું કે ભાઈ 3 છે, 3 એને ગુણ્યા હું 2 કરું તો 3 દુ ને 6 થયા. બરોબર? હવે 6 છે એને +1 કરી દો તો અહીંયા 7 મને મળ્યા. મેં અહીંયા શું કર્યું? ગુણ્યા 2 કર્યા અને +1 કર્યા. જોજે ભાઈ, અહીંયા ધ્યાન રાખજે, ગુણ્યા 2 કર્યા +1 કર્યા છે, મને 7 મળી ગયા. હવે એ 7 છે ને 7 એમાંથી મારે 23 બનાવવા છે. મને ખબર પડે કે 23 નો નજીકનો આંકડો 7, 13 ને 21 થાય. તો હું અહીંયા 7 ગુણ્યા 3 કરું. જોજે મારો વાલો, 7, 13, 21 છે. હવે ઈ 21 ના જે આપણે 23 બનાવવાના બાકી છે, તો 21 વત્તા કેટલા કરો તો 23 થાય? તો કે 21 માં 2 ઉમેરીએ તો 23 થાય. તો 21 વત્તા 2 એટલે 23 છે. જો આપણને 23 નો આંકડો અહીંયા મળી ગયો ભાઈ. તો મેં 7 ને પછી ઉપર શું ક્રિયા કરી તો મને 23 મળ્યા? તો કે ગુણ્યા 3 કર્યા ને વત્તા 2 કર્યા. ગુણ્યા 3 કર્યા ને વત્તા 2 કર્યા. એટલે આ ગુણ્યા 3 વત્તા 2. જો અહીંયા કઈ લાઈક થઈ? શું થઈ કે ભાઈ જે આંકડા સાથે ગુણાકાર થાય એનાથી એક ઓછો ઉમેરેલો છે. ગુણ્યા 2 કર્યા વત્તા 1 કર્યા, ગુણ્યા 3 કર્યા વત્તા 2 કર્યા. તો હવે મને મારો ભાઈ અહીંયા લાઈટ થવી જોઈએ કે આમાં એને ગુણ્યા 4 કર્યા હશે અને વત્તા 3 કર્યા હશે, પણ એ મારે વેરીફાઈ કરવું પડશે. તો વેરીફાઈ કરવા માટે તો કે ભાઈ 23 હતા એમાંથી 95 બનાવવાના છે. તો 23 ગુણ્યા 4 કરો. હાલો 23 ગુણ્યા 4 કરો એટલે અહીંયા 2 ને 4 દુ 8 ને સોરી 23 ગુણ્યા તમારે આપણે 23 થી 95 સુધી જવાનું છે ને, એટલે 23 ગુણ્યા 4 અને એમાં આપણે વત્તા 3 કરીને 95 કરવાનું છે. બરોબર? એટલે 4 તેરી 12 વધી આવી 1, 4 દુ 8 ને 1 9 એટલે 23 ચોક 92 થઈ ગયા. હવે એ 92 માંથી આપણે 95 કરવાના છે. એટલે અહીંયા 92 માં કેટલા ઉમેરો તો 95 થાય? તો કે 92 વત્તા 3 એટલે અહીંયા 95 થયા. જો આપણને 95 મળી ગયા. તો હવે મેન મુદ્દો એ છે કે 95 પછી હવે આપણે શું કરવાનું છે? 95 પછી આપણે શું કરવાનું? તો કે હવે આપણે શું કરવાનું?
ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 4 વત્તા 3. તો આપણે ગુણ્યા 5 વત્તા 4 કરવાના, ગુણ્યા 5 વત્તા 4 કરવાના. તો સંખ્યા કઈ છે? તો કે 95. એને ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 5 કરવાના છે. એટલે તમે ગુણ્યા 5 કરો તો 5 વધી 2 5 નો 45 46 ને 47. તો 475 તમારો જવાબ આવે. પણ તમારે 475 જવાબ નથી લખવાનો, કારણ કે 475 માં હજી કંઈક ઉમેરવાનું બાકી, વત્તા 4 ઉમેરવાના બાકી. તો 475 માં 4 ઉમેરો એટલે તમારો જવાબ કેટલો આવશે? 479 તમારો જવાબ આવશે. તો અહીંયા છે વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થશે. વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ જશે. રેવડી શું કર્યું? ગુણ્યા 2 વત્તા 1 પછી ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 4 વત્તા 3. તો આપણે ગુણ્યા 5 અને વત્તા 4 કર્યું. રેવડી ચાલો 15 30 10 40 8 અને ખાલી જગ્યા છે. અહીંયા ઓપ્શન આપ્યા 32 40 56 અને 48. તો આમાં તમે વિચારો. હાલો ભાઈ, કેટલાનો જવાબ આવી ગયો? તો નો આવ્યો હોય એ પ્રેમથી કહી દેજો, તમ તારે મૂંઝાતા નહીં. અહીંયા તમે જુઓ 15 દુ 30 થાય કે નો થાય ભાઈ? 15 ગુણ્યા 2 કરું તો 30 થાય? તો કે હા થાય. તો 15 દુ ને 30. 30 ભાંગ્યા કેટલા કરું તો 10 થાય? તો કે 30 ભાંગ્યા 3 કરું તો 10 થાય. 10 ગુણ્યા કેટલા કરું તો 40 થાય? તો કે ગુણ્યા 4 કરું તો 40 થાય. 40 ભાંગ્યા કેટલા કરું તો 8 થાય? તો કે 5. મેં આવું શું કામ કર્યું કે ભાઈ અહીંયા જુઓ 15 ના ડબલ છે, એટલે કે 15 દુ 30 છે, એ તો મને ખબર પડી ગઈ. અહીંયા 30 થી સીધા 10 લખ્યા એટલે ઘટાડો થયો છે. તો હું અહીંયા ભાગાકાર વિચારું, અહીં મેં ગુણાકાર વિચાર્યો એટલે અહીં હું ભાગાકાર વિચારું. તો મેં ભાગાકાર વિચાર્યો તો કે 3 ભાંગ્યા 30 ભાંગ્યા 3 કરો તો 10 મળી જાય. હવે 10 થી સીધા 40 થઈ જાય, 10 ના 4 ગણા થઈ જાય. તો કે ભાઈ ગુણ્યા 4 થયા હોય. તો મને અહીંયા એવી લાઈટ થઈ કે 2 3 4 5 એમ તો ક્રમ હાલે જ છે, પણ એક વખત ગુણ્યા એક વખત ભાંગ્યા, ગુણ્યા ભાંગ્યા, એટલે કે સંખ્યા છે એ ક્રમમાં જ લખવાની છે. પણ એક વાર ગુણ્યા તો બીજી વાર ભાગ્યા, ગુણ્યા ભાંગ્યા. તો અહીંયા હવે આવશે ગુણ્યા, ગુણ્યા ભાંગ્યા, ગુણ્યા ભાંગ્યા. તો હવે આવશે ગુણ્યા. પણ સંખ્યા કઈ આવશે? તો કે 2 3 4 5. તો હવે અહીંયા આવશે સંખ્યા 6. તો 8 છક ને 48 આપણો જવાબ થઈ ગયો સીધો. લ્યો 8 છક 48. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 48 છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 1 2 6 21 અને 88 છે. તો આમાં શું જવાબ આવશે? ચાલો 1 2 6 21 અને 88. ચાલો વિચારો. તો વિચારો. તો આમાં તફાવત વધે છે એ તમે જોજો થોડોક અહીંયા. એટલે આપણે ગુણાકાર ઉપર હું તમને હિન્ટ આપું કે ભાઈ ગુણાકાર ઉપર તમારે થોડુંક વિચારવાનું છે. પણ ગુણાકાર કરીને મેં કીધું ને એમ કે આપણે 1 માંથી 2 બનાવવાના. તો 1 માંથી 2 બનાવવા આપણે પહેલા 1 ગુણ્યા 1 કરીએ એટલે આપણને 1 મળ્યો. એ 1 વત્તા આપણે પાછા 1 કરીએ ને એટલે આપણને 2 મળ્યો. એટલે આપણે શું કર્યું અહીંયા? તો કે ગુણ્યા 1 વત્તા 1 કર્યું. હવે અહીંયા આપણે જયારે પાછા આવ્યા તો કે હવે 2 માંથી આપણે 6 બનાવવાના છે. તો 2 ગુણ્યા 2 કરો તો 4 થાય. આપણે 6 બનાવવાના છે, આપણે 6 બનાવવાના છે. તો 4 વત્તા 2 કરી દો તો જવાબ આવી ગયો 6. તો એનો મતલબ કે અહીંયા આપણે કર્યું ગુણ્યા 2 વત્તા 2. તો જો અહીંથી હવે આપણને લાઈટ થઈ જાય કે અહીંયા ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2. તો બની શકે કે અહીંયા ગુણ્યા 3 વત્તા 3 હોય. જોઈ લેવાનું, માની નહીં લેવાનું. તો કે 6 ગુણ્યા 3. તો કે 6 ગુણ્યા 3 કેટલા થાય? 18. 18 વત્તા 3 કરો તો કેટલા થાય? તો કે 21. આવ્યું 21? તો કે હા 21 આવ્યું. એનો મતલબ કે હવે તો અહીંયા શું થશે? તો કે અહીંયા જો ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3. તો અહીંયા ગુણ્યા 4 વત્તા 4 થવું જોઈએ. તો હવે વિચારો કે ભાઈ હવે 21 માંથી આપણે 88 બનાવવાના છે.
તો 21 ગુણ્યા 4 કરો તો જવાબ કેટલો મળશે આપણને અહીંયા 84 મળશે. હવે 84 વત્તા પાછા 4 કરવાના તો આપણને 88 મળ્યા. તો કે હા એ વાત સાચી છે. તો હવે મેન વાત આપણે શું કરવાનું તો કે ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 વત્તા 4 તો આપણે છે એ ગુણ્યા 5 વત્તા 5 કરવાનું. તો આ 88 એને ગુણ્યા કરો 5 તો 88 ગુણ્યા 5 કરો એટલે જવાબ કેટલો આવશે 8 પંચા 40 ને 440 તમારો જવાબ આવશે. બરોબર છે. હવે એ 440 તમારો જવાબ આવ્યો એમાં હજી તમારે 5 ઉમેરવાના બાકી કારણ કે આપણે ગુણ્યા 5 વત્તા 5 કરવાના છે. તો 440 વત્તા 5 કરો તો 445 તમારો જવાબ આવે. શું જવાબ આવે 445 છે એ તમારો સાચો જવાબ અહીંયા થશે. રેવડી ચાલો ડન છે સમજાણું છે ભાઈ. આ સિવાય કોઈને કઈ તકલીફ હોય તો કયો કઈ તકલીફ રેડી ચાલો. તો અહીંયા છે આપણે 15 MCQ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે. ખૂબ જ વ્યવસ્થિત રીતે ભાર દઈને તમને જે પ્રશ્નો અવારનવાર જે હેરાન કરે એ કેવા પ્રશ્નો હોય આવા હોય ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 3 આવું બધું કરેલું હોય. બરોબર તો એનું આપણે થોડુંક વિશેષ રૂપથી અહીંયા છે એ થોડુંક જોયું છે. આ છતાં કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો. બાકી મજા આવી કે નહીં કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરવાનું જેટલાને બાકી છે વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગ્રુપમાં જેને જોડાવાનું બાકી હોય તો ખાસ ભાઈ વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોડાઈ દેજો કારણ કે આ બધી ટેસ્ટ પીડીએફ આ બધું છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. ફરી પાછા છે એ ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો છે એ લેક્ચરમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી હાલ રજા લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર.